કેમ છો બધા? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રસાવાળા મગ. તો રસાવાળા મગ છે તે ખાવાની ખૂબ જ મજા આવે છે, કેમ કે બોળ ચોથના દિવસે પણ બહેનો બનાવે છે. અને આપણે આજે એ રસાવાળા મગ બનાવીશું. તો ચાલો કેવી રીતે બનાવીએ, તો કે બધા બનાવતા જ હોય પણ બધાની રીત અલગ અલગ હોય છે. તો ચાલો આપણે બનાવીએ. તો આ મગ બનાવવા માટે થઈ અને મેં લઈ લીધા છે 1 વાટકી મગ. તો ચાલો જુઓ. તો મેં 1 વાટકી મગ લઈ લીધા છે. હવે આ 1 વાટકી મગ છે તેને આપણે સારી રીતે ધોઈ લઈશું. અને જો મેં મગ ધોઈ લીધા છે અને હવે આપણે એક કુકરમાં એ જ વાટકી 3.5 વાટકી પાણી મૂકી દઈશું ગેસ ઉપર ગરમ થવા. અને ત્યારબાદ આપણે તેમાં મગ ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. હવે આપણે મગ બફાય ને ત્યાં સુધીમાં મેં 1 ડુંગળી છે એને સુધારી છે અને લસણની ઝીણી કટકી કરી લીધી છે. ત્યાર પછી મેં 2 મરચાં છે એને થોડા મોટા મોટા સુધાર્યા છે, કેમ કે આપણે વઘાર કરીએ એટલે તો બહુ તીખાશ થઈ જાય, એટલા માટે મોટા મોટા સુધાર્યા છે. અને આદું ખમણી લીધું છે. આદું અને મરચાં તમે તમારી ટેસ્ટ મુજબ રાખી શકો છો. ત્યારબાદ આપણે લીમડાના પાન લઈ લીધા છે. ત્યારબાદ મેં ટમેટું છે એ સુધારી લીધું છે અને લસણની ચટણી બાજુમાં રાખી દીધી છે. અને ધાણા ભાજી છે તેની પણ મેં કટકા કરી લીધા છે. ધાણા ભાજી સુધારી લીધી છે. તો આટલું આપણે મગ બફાય ત્યાં સુધીમાં તૈયારી કરી લેવી. તો આપણા મગ છે તે બફાઈ ગયા છે અને આપણે કુકર હવે ખોલી દઈશું. જો મગ છે તે બફાઈ ગયા છે. તો ચાલો આપણે તેનો હવે વઘાર કરી લેશું. તો મેં કઢાઈ લઈ લીધી છે અને આ કઢાઈમાં હવે હું તેલ નાખું છું વઘાર માટે થઈને. હવે આપણું તેલ આવી ગયું છે અને તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું, તેમજ જીરું, લીમડો અને ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેર્યા બાદ આપણે લસણ અને ડુંગળી એ બંને એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે આ સુધારેલા ટમેટાં છે તે પણ ઉમેરી દઈશું. તો ડુંગળી છે ને એ તમે ના ઉમેરો તો પણ ચાલે, કેમ કે લસણ ને ડુંગળી સ્વાદિષ્ટ તો લાગે છે પણ ઘણા ન ખાતા હોય તો તમે ડુંગળી પણ ન નાખો તો ચાલે. હવે આપણે એમાં થોડું પાણી નાખીને ચડવા દેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આમાં ચડવા દેશું. અને તેમાં આપણે આદુ અને મરચાં છે તે પણ નાખી દઈશું. હવે આપણું આ મગનું શાક છે તે બરાબર તેલ છૂટું પડી ગયું છે એમાં. તો આપણે મગ ઉમેરી દઈશું. હવે આપણે બધા મગ તેમાં ઉમેરી દીધા છે. આપણે ડુંગળી વઘારી ત્યારે પણ તમે હળદરની ચટણી નાખી શકો છો અને અત્યારે પણ નાખી શકો છો. જ્યારે કંઈ પણ શાક ન હોય ને
જ્યારે કંઈ પણ શાક ન આવતું હોય ત્યારે તમે મગ જલ્દી બનાવી શકો છો. હવે આપણે સ્વાદ અનુસાર તેમાં નમક ઉમેરી દઈશું. જો મગમાં નમક બાફવામાં નાખ્યું હોય તો આમાં થોડું ઉમેરવું. અને ખાંડ પણ તમે ઉમેરી શકો છો, લીંબુ પણ ઉમેરી શકો છો. પણ અમે લીંબુ કે ખાંડ એ મગ અમને ભાવતા નથી એટલે મેં આમાં એડ નથી કર્યા. હવે આપણે રસો જેટલો નાખવો હોય એટલું પાણી નાખશું, પણ પહેલાં મેં થોડુંક જ પાણી નાખ્યું છે અને મિક્સ કરી દઈએ. હવે આપણે તેને થોડીક વાર છે ને ઉકળવા દેશું, પછી પાછું પાણી એડ કરશું. તમારે રસો જેટલો રાખવો હોય એ પ્રમાણે પાણી નાખવું. જો આની સાથે ભાત બનાવ્યા હોય તો થોડો રસો વધારે રાખવો, અને થોડી વાર પડી રહેવાનું હોય તો પણ પાણી થોડું વધારે ઉમેરવું, કેમ કે આ મગ છે એ જેમ પડ્યા હોય એમ વધારે ઘટ થતા જાય છે. એટલે તરત ખાવા બેસવા હોય તો એ પ્રમાણે તમારે રસો ઉમેરવો. હવે હું નાખી દઉં છું પાણી રસો. જો અને મગનું શાક છે ને એ બધાને ભાવે બહુ જ, કેમ કે તમે ગમે તે હોટલમાં જાઓ ને તો ત્યાં પણ મગનું શાક તો હોય જ. શાકની સાથે તમે રોટલી કે રોટલા સાથે ધરાઈને ખાઈ શકો. અને મગ આમ આરોગ્ય માટે પણ ખૂબ જ સારા છે. અને બોડ ચોથમાં તો બેનો મગનું શાક બનાવે છે અને રોટલા, કેમ કે ત્યારે સુધારેલું કાંઈ પણ ચાકાથી સુધારેલું ખવાતું નથી. હવે જુઓ આપણું મગનું શાક એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને રોટલાની સાથે ખૂબ જ સારું લાગે છે. આપણે હવે તેમાં કોથમરી ઉમેરી દઈશું. તો તમને આ મારું મગનું શાક છે એની રેસીપી કેવી લાગી? જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હવે આપણે આ મગના શાકને સર્વ કરી લેશું. અને જો તમને આ રેસીપી ગમે તો જરૂર ને જરૂર તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. તો ચાલો મગ સાથે રોટલા અને મરચાં ખાવા.